વાત કરીશું રાજ્યના હવામાન વિશે। રાજ્યના ખેડૂતો સાવધાન રહેજો। આ તમામ માટે મહત્વના સમાચાર। હવામાન વિભાગે આજથી 8 મે સુધી કરી છે ધોધમાર વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 5 અને 8 મેના રોજ 5 અને 8 મે દરમિયાન ભારે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લોકોને ગરમીથી રાહત મળશે, વાતાવરણમાં પલટો આવશે, પરંતુ ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર છે। ખેડૂતો સાવધાન રહેજો, કારણ કે ગુજરાત પર માવઠાનું સંકટ ઘેરાયું છે અને હવામાન વિભાગે આજથી 8 મે સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે। है जो सिनॉप्टिक सिस्टम अभी परसिस्ट कर रहा है, वो साउथ ईस्ट राजस्थान में एक साइक्लोनिक सर्कुलेशन वहाँ से लेकर एक ट्रैप भी अभी एक्सटेंड कर रहा है। वो ट्रैप जो पास कर रहा है साउथ ईस्ट राजस्थान से लेकर तमिलनाडु साउथ तक है। वो अक्रॉस गुजरात, महाराष्ट्र, इंटीरियर कर्नाटक होकर 0.9 में परसिस्ट कर रहा है। इसके कारण राज्यों में अभी अगले 6 दिन तक बारिश का संभावना है। इसमें आपका जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, और डे 1 मतलब 3 मई को आज के दिन। और इसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी, और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गास्टिंग 30 to 40 किलोमीटर स्पीड में रहेगी, थंडरस्टॉर्म रहेगी।